ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા, જેના પર સમગ્ર વિશ્વની મીટ છે, એવું સર્વસ્વીકૃત નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, આપણું ને સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ગૃહમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ કાયદાઓને અમલી જામો પહેરાવી રહ્યા છે એવા આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના માનનીય અધ્યક્ષશ્રી, પૂર્વ મંત્રી અને અમારા વિધાનસભાના સન્માનિત ધારાસભ્ય આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી સાલસ, નિખાલસ અને મક્કમતાથી રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને પ્રદેશનું નેતૃત્વ દ્વારા 4 રાજ્યસભાના સભ્યોનું નામની ઘોષણા થઈ, આપ સૌને ખબર છે. આદરણીય શ્રી મુકેશભાઈ રાઠવા, આદિવાસી સમાજનો એક યુવા ચહેરો, માની રાજુભાઈ શુક્લા, વર્ષોથી કર્મઠ કાર્યકર્તા તરીકે, સંઘના સ્વયંસેવક તરીકે પણ અનેક ભૂતકાળમાં જવાબદારી નિભાવી છે એવા અમારા પ્રદેશના આગેવાન અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ શુક્લા, પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝરિયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશના અધ્યક્ષ, યુવા મોરચામાં પણ જવાબદારી નિભાવી છે, પાર્ટીમાં પણ નિભાવી છે એવા ભાઈ શ્રી માનસિંહભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ પણ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે કામગીરી કરી છે એવા 4 ઉમેદવારોનું આજે નામાંકન પત્ર એ આજે સચિવાલયમાં ચૂંટણી અધિકારી શ્રી પેંડ્યાજીની આપ્યું છે. મુકેશભાઈ રાઠવાનું નામાંકન પત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચૂંટણી અધિકારીને અપાણું છે. માનનીય રાજુભાઈ શુક્લાનું નામાંકન માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ચૂંટણી અધિકારીને અપાયું છે. પ્રદેશના અધ્યક્ષ, પૂર્વ મંત્રી અને રાજ્યનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સંગઠનનું કરે છે સફળતાપૂર્વક, જેમણે રાજ્યમાં હમણાં ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની અને નેતૃત્વમાં જીત્યા છે એવા આદરણીય જગદીશભાઈએ જીતેન્દ્રભાઈ કણઝરિયાનું ફોર્મ એ નામાંકન પત્ર એ ચૂંટણી અધિકારીને અર્પણ કર્યું છે. કનુભાઈ દેસાઈ, માનનીય મંત્રીશ્રીએ માનસિંહભાઈ પરમારનું ફોર્મ એ ચૂંટણી અધિકારીને અમારા તમામ ઉમેદવારોની ઉપસ્થિતિમાં આજે નામાંકન દાખલ કર્યું છે. મને આનંદ છે કે આ એવા વખતે રાજ્યસભાના સભ્યનું નામાંકન દાખલ થઈ રહ્યું છે. હું 4 અમારા ઉમેદવારો છે જે ભાવિ રાજ્યસભાના સભ્યો છે, એમ કહું તો પણ ખોટું નથી, રાજ્યસભાના સભ્ય બની ગયા છે એવું કેવું તો પણ પત્રકારોની વચ્ચે મને એવું લાગે છે કે ખોટું નથી. એવા અમારા 4 રાજ્યસભાના સભ્યો ભાગશાળી છે. દેશનું યશસ્વી નેતૃત્વ 12 વર્ષ એ સફળતાના 12 વર્ષ, વિકાસના 12 વર્ષ, વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના 12 વર્ષ એ મોદી સાહેબને દેશની જનતાએ ચૂંટીને મોકલ્યાને પૂરા થયા હોય અને એની સેવાના પ્રકલ્પો સમગ્ર દેશમાં ચાલતા હોય, રાજ્યમાં માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારમાં, જગદીશભાઈના નેતૃત્વમાં સંગઠનમાં ચાલતા હોય, વધારે સેવા કરી શકવાના કલ્પના અને સંકલ્પના સાથે અમારી ટીમ ગુજરાત એ કામ કરી રહ્યો. એવા વખતે રાજ્યસભાના સભ્ય બનવું હું માનું છું કે ગુજરાત માટે અને 4 અમારા રાજ્યસભાના સભ્યો માટે ગૌરવવંતું કહી શકાય. વધારે સેવાનો મોકો એ એમને મળવાનો છે. ત્યારે માની પ્રમુખશ્રીએ કહ્યું એમ કોંગ્રેસ મુક્ત ગુજરાત, હું એમ કહીશ કે હજી તો એ સ્કૂટીની થશે, પછી એ બિનહરીફ જાહેર થવાના છે, પણ ચિત્ર સામે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત આ કલ્પના એ ગુજરાતે શરૂઆત કરી છે. નરેન્દ્રભાઈનું હોમ પ્રદેશ
જનતા જનાર્દનના આશીર્વાદથી ગુજરાતમાંથી એક પણ રાજ્યસભાનો સભ્ય ન હોય એવી 1960 એટલે ગુજરાત બન્યું ત્યારથી પહેલી ઘટના, આ ઐતિહાસિક ઘટનાનું ગુજરાત સાક્ષી બન્યું છે. હું ગુજરાત રાજ્યની જનતાનો આભાર માનું છું. એમના કારણે આ શક્ય બન્યું છે. એમણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. પ્રતિનિધિઓ એ એટલા જ ચૂંટ્યા છે અમારા, કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ન ચાલે એ પ્રકારે જનતાએ અમને આશીર્વાદ છે. માત્ર 12 ધારાસભ્યો, વિપક્ષનું પણ સ્ટેટસ જેને નથી મળ્યું. વારે તહેવારે ભારતીય જનતા પાર્ટીને કોષવા નીકળેલી કોંગ્રેસને હું કહું છું, આત્મખોજ કરો. 30 વર્ષથી રાજ્યની જનતાએ તમને મોકો નથી આપ્યાનો અર્થ એ થાય છે કે તમે કરેલા કામો, ભૂતકાળમાં તમારો ભવ્ય ખરડાયેલો ઇતિહાસ એ વર્તમાનને નવી પેઢી પણ ભૂલી શકે એવું નથી. જ્યારે જ્યારે સત્તા ઉપર આવ્યા છો ત્યારે સત્તાના મદમાં, એના અહંકારમાં જનતાને લૂંટવાનું પાપ એ દેશમાં એ રાહુલજીએ અને રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વમાં થયું છે. ગુજરાત એનું સાક્ષી રહ્યું છે. કોઈ અહંકારથી વાત અમે નથી કરતા, પણ અમારી જવાબદારી વિશેષ વધે છે. એ રાજ્યસભા હોય, લોકસભા હોય, ધારાસભા હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વારંવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને ચૂંટે છે. ત્યારે એક કાર્યકર્તા તરીકે, એક મંત્રી તરીકે, જવાબદાર આગેવાનો તરીકે અમારી જવાબદારી વધારે વધે છે. વિનમ્રતા સાથે વધારે વિકાસના કાર્યો, જનતાના કલ્યાણના કામો, ગરીબ કલ્યાણકારી યોજનાઓ એ જનતા સુધી પહોંચે એના માટે વધારે સંકલ્પ બળ એ અમને આજની આ ઘટના, આ ચારેય અમારા રાજ્યસભાના સભ્યો એ બિનહરીફ થવાના છે ત્યારે એક નવું બળ અમને પૂરું પાડશે અને એના આધાર ઉપર જનતાની વધારે સેવા એ અમે કરીશું. હું આ તકે પુનઃ એકવાર ગુજરાતની જનતાનો આભાર માનું છું. આ શરૂઆત છે. આવનારા સમયમાં પાણી વગર માછલી તરફડે એમ કોંગ્રેસ એ માત્ર સત્તા વગર તરફડતી હોય એ પ્રકારના દ્રશ્યો, એ પ્રકારની વાતો, એ પ્રકારના જનતાને ભડકાવવાના પ્રયાસો એ સતત વિપક્ષ કરતો રહ્યો છે. પણ ગુજરાતની શાણી જનતા ક્યારેય એમની વાતમાં એવું નથી. ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીનો ભરોસો મૂક્યો છે. ત્યારે પુનઃ એકવાર જનતાનો 2 હાથ જોડીને ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ અને તમામ અમારા રાજ્યસભાના સભ્યશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું.